શેઠ અને લક્ષ્મીજી સાથે બનેલી ઘટના। સૌરાષ્ટ્રમાં ત્રાપજ નામનું એક ગામ આવેલું છે। જ્યાં સવારમાં ઘંટનાદ સાથે પક્ષીઓનો કલરવ સંભળાય। સાંજે મંદિરમાં આરતી સાથે આખું ગામ ઝગમગતું દેખાય। આ ગામમાં શેઠ રતનભાઈનું ઘર લોકો માટે માત્ર એક મકાન ન હતું, પરંતુ એક ઓળખ હતું, એક આદર હતું અને એક આશ્રય સમાન સત્ર હતું। શેઠનું ઘર એટલું વિશાળ હતું કે તેની છતના કાંઠે ઊભા રહીએ તો આખું ગામ નજરે ચડી જાય। ઘરની દિવાલો મજબૂત પથ્થરની બનેલી, દરવાજા પર હાથથી કરેલી નકશી અને આંગણામાં તુલસી ક્યારો, જેના લીલાછમ પાન પવન સાથે ધીમે ધીમે હલતા જાણે ઘરમાં પ્રવેશતા દરેકને આવકારતા હોય। શેઠના 4 દીકરા હતા, વિજય, કીર્તિ, મલય અને હર્ષ। આ 4 દીકરાઓની પત્નીઓ એટલે કે શેઠની 4 વહુઓ, સુજાતા, મિનલ, દીપા અને રાધિકા, જેમને શેઠ કદી વહુ કહીને નહીં, પરંતુ ઘરની દીકરીઓ કહીને બોલાવતા। કારણ કે તેમની દ્રષ્ટિમાં સંબંધો કાગળના નહીં, પરંતુ હૃદયના બંધનોથી બંધાયેલા હોવા જોઈએ। શેઠ પાસે સંપત્તિ અપાર હતી। આ ગામમાં અનાજનો મોટો વેપાર, બંદર સુધી ફેલાયેલા વેપારના સંબંધો, દરેક સોદામાં શેઠનું નામ વિશ્વાસનું પ્રમાણપત્ર સમાન માનવામાં આવતું। પરંતુ જે વસ્તુ તેમને સાસે ધનવાન બનાવતી તે તેમની તિજોરીમાં રહેલું સોનું નહીં, પરંતુ ઘરના સભ્યો વચ્ચે રહેલો પ્રેમ, સન્માન, એકબીજા માટેની લાગણી અને સંયુક્ત પરિવારનું એવું જોડાણ હતું, જેને કોઈ પણ સંકટ હલાવી ન શકે તેવી માન્યતા શેઠના મનમાં ઊંડે સુધી વસી ગઈ હતી। શેઠ રોજ સવારમાં વહેલા ઉઠતા, સ્નાન પછી તુલસી પાસે દીવો પ્રગટાવતા, ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, મારા ઘરમાં હંમેશા સુખ રહે। પછી આંગણામાં બેસી 4 દીકરાઓને બોલાવતા, તેમની સાથે ગામની, વેપારની અને પરિવારની વાતો કરતા। સૌથી વધુ જે વાત પર ભાર મૂકતા તે હતી કે આ ઘરનો આધાર પૈસા પર નહીં, પરંતુ એકતા પર છે। જ્યાં સુધી તમે 4 ભાઈઓ એકબીજાના હાથ પકડીને ઊભા રહેશો, ત્યાં સુધી કોઈ પણ તોફાન તમને હલાવી નહીં શકે। દીકરાઓ પિતાના આ શબ્દોને માત્ર સાંભળતા નહીં, પરંતુ જીવતા। કારણ કે પિતાની વાતમાં ઉપદેશ ઓછો અને સત્ય વધારે હતું। શેઠના ઘરમાં કોઈ પણ તહેવાર આવે તો તે પરિવાર માટે આનંદનો ઉત્સવ બની જતો। ઉત્તરાયણ હોય તો 4 ભાઈઓ સાથે પતંગ ચગાવતા। હોળી આવે તો ઘરના આંગણે રંગોની રમઝટ જામતી। દિવાળી આવે તો આખું ઘર દીવા અને સજાવટથી ભરાઈ જતું। દરેક દીવો એ વાતનું પ્રતીક હતું કે આ ઘર માત્ર અજવાળાથી નહીં, પરંતુ સંબંધોના તેજથી પણ પ્રકાશિત છે। વહુઓ ઘરની વ્યવસ્થા સંભાળતી, પરંતુ કદી એકબીજા સાથે સ્પર્ધા નહીં કરતી। સુજાતા, જે મોટી વહુ હતી, તે સૌની વચ્ચે પુલ સમાન જોડાણ હતી। ઘરમાં કોઈ મનમોટાવ થાય તે પહેલાં જ તે પોતાની મીઠી વાણીથી પરિસ્થિતિને સંભાળી લેતી। મિનલ રસોડાની કળામાં નિષ્ણાંત હતી। ઘરમાં દરેકના સ્વાદને ઓળખતી। દીપા ધીરજ અને શાંતિનું સ્વરૂપ હતી। બાળકોની સંભાળમાં પોતાનો આખો દિવસ આનંદથી સમર્પિત કરતી। રાધિકા, જે સૌથી નાની વહુ હતી, તે ચંચળ સ્વભાવની, હસમુખી, દરેકના ચહેરા પર સ્મિત લાવી દે તેવી, ઘરના દરેક સભ્ય માટે લાગણીમાં સૌથી આગળ ઊભી રહેતી। ગામમાં શેઠનું નામ દાનવીર તરીકે પણ પ્રસિદ્ધ હતું। ગામમાં કોઈના ઘરે અન્ન ઓછું પડે તો શેઠ અનાજ મોકલી આપતા। કોઈ બીમાર હોય તો સારવારમાં સહાય કરતા। ગામના મંદિરમાં પાણીની પરબ બંધાવવામાં આવી ત્યારે ખર્ચનો મોટો ભાગ શેઠે સંભાળ્યો। કારણ કે તેમને લાગતું કે ધનનો અર્થ એ નથી કે તે માત્ર પોતાની પાસે જ રાખવામાં આવે, પરંતુ તેનો સાચો અર્થ ત્યારે જ સાબિત થાય છે જ્યારે તે બીજાના કામ આવે। શેઠની આદતને કારણે ગામ લોકો તેમને માત્ર શેઠ નહીં, પરંતુ રક્ષક સમાન માનતા। તેમની દરેક પ્રાર્થનામાં શેઠના સુખ માટે એક આશીર્વાદ છુપાયેલો રહેતો। સમય શાંતિથી પસાર થતો હતો, પરંતુ કુદરત ક્યારે પરીક્ષા લેશે તેની કોઈને ખબર નથી પડતી।
આ કારણ કે સુખના દિવસોમાં પરીક્ષાનો અવાજ ધીમો હોય છે. આજે આવે તો છે, પરંતુ સંભળાતો નથી. આ એક રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું, આકાશમાં તારાઓની ચાદર પથરાઈ હતી અને શેઠ પોતાના વિશાળ ઓરડામાં આરામ કરી રહ્યા હતા. ત્યારે તેમને એક સ્વપ્ન આવ્યું. એવું સ્વપ્ન કે જેના પછી તેમની આંખો ખુલી રહી ગઈ. આ સ્વપ્નમાં અદ્ભુત તેજ ઓરડામાં સુવર્ણ પ્રકાશ ફેલાયો અને સામે સાક્ષાત દેવી લક્ષ્મી ઊભા હતા. જેમના મુખ પર શાંતિ અને પરીક્ષા બંનેનું મિશ્રિત હાસ્ય હતું. આ દેવી લક્ષ્મીએ શેઠને કહ્યું કે રતનજી, હું હવે તમારા ઘરમાંથી વિદાય લઈ રહી છું. તમારા ઘરે નુકસાન આવશે. હું જતા પહેલાં તમને એક અંતિમ ઈચ્છા માંગવાની તક આપું છું. જે માગશો તે મળશે. શેઠ સ્વપ્નમાં પણ હાથ જોડીને નમ્યા. તેના મુખમાંથી શબ્દો પ્રાર્થના સમાન નીકળ્યા. તેણે કહ્યું કે હે માતા, ધન આવે તો ભલે આવે, જાય તો ભલે જાય, પરંતુ મારા ઘરમાં પ્રેમ કદી ઓછો ન થાય. મારા ચારેય દીકરાઓ અને તેમની પત્નીઓ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથે ઊભા રહે. ઘરમાં કોઈ ઝઘડો, કોઈ મનભેદ, કોઈ અલગાવ ન આવે, કારણ કે ધનથી ઘર ઊભું રહે છે, પરંતુ પ્રેમથી ઘર જીવંત રહે છે. દેવી લક્ષ્મી હસ્યા. પરંતુ આ હાસ્યમાં આશીર્વાદ હતો કે નહીં તે સ્પષ્ટ ન હતું. કારણ કે પરીક્ષા કદી જવાબ પહેલા સંકેત આપતી નથી. દેવી અદૃશ્ય થયા અને શેઠની આંખો ખુલ્લી પડી. હૃદય હજુ સ્વપ્નમાં કરેલી પ્રાર્થનાની ધડક સાથે જાગતું રહ્યું. સવાર પડી. પવનમાં એજ તુલસીની સુગંધ હતી. ઘંટનાદી એ જ હતો. પક્ષીઓનો કલરવ પણ એ જ હતો. પરંતુ સમય હવે બદલાઈ રહ્યો હતો. જેની શરૂઆત નાની લાગી, પરંતુ અસર મોટી થવાની હતી. થોડા દિવસો પછી શેઠના અનાજના વેપારમાં અચાનક ઘટાડો શરૂ થયો. જે ખેડૂતોએ પહેલા શેઠને પોતાનું અનાજ વેચવાનું પસંદ કરતા, તેઓ હવે અન્ય વેપારીઓ તરફ વળવા લાગ્યા. બજારમાં ભાવ ઘટ્યા, સોદાઓ અટકવા લાગ્યા. ભાગીદારોની ભાષામાં નરમાઈ ઓછી અને વ્યવહારિકતા વધારે દેખાવા લાગી. શેઠે કદી કોઈ સાથે ખરાબ વર્તન કર્યું ન હતું. છતાં સમયનું ચક્ર એવું ફેરવાયું કે જ્યાં પહેલાં તેમની દુકાને ભીડ રહેતી, ત્યાં હવે શાંતિ રહેવા લાગી. શેઠની સંપત્તિમાં ધીમે ધીમે ખાડો પડવા લાગ્યો. જેમ સમુદ્રનું પાણી કિનારાની રેતીને ધીમે ધીમે ખસેડે છે, તેમ નુકસાન પણ શેઠની તિજોરીને ધીમે ધીમે ખસેડતું રહ્યું. પરંતુ તેમની આંખોમાં ચિંતા ન હતી. કારણ કે તેના મનમાં દેવીને કરેલી પ્રાર્થનાનો વિશ્વાસ હાજર હતો. પરિવારના સભ્યોને હવે બજારની વાતો સંભળાતી. ઘરમાં નાના ખર્ચ પર પણ વિચાર થવા લાગ્યો. પહેલા ઘરના આંગણે જે બળદગાડીઓ અનાજ ભરવા ઊભી રહેતી, તે હવે ઓછી દેખાવા લાગી. પરંતુ શેઠના ચહેરા પરનું સ્મિત હજુ પણ મજબૂત હતું. કારણ કે આ સ્મિત અહંકારનું નહીં, પરંતુ સંકલ્પનું હતું. એક સાંજે શેઠે ચારેય દીકરાઓ અને ચારેય વહુઓને બોલાવીને કહ્યું કે દીકરાઓ, સમય બદલાઈ રહ્યો છે. ધન હાથમાંથી સરકી શકે છે, પરંતુ જે ઘર પ્રેમ ગુમાવે છે તે કદી ઊભું નથી થતું. હવે કદાચ આપણે પહેલા જેવી સુવિધા ન મળે. કદાચ ભોજન સાદું બનશે, ખર્ચ ઓછો થશે, તહેવારની ચમક ઘટશે, પરંતુ યાદ રાખજો, આ ઘરનું મૂળ સ્તંભ એકતા છે. હું નથી માંગતો કે પૈસા માટે કોઈ શહેરો દુઃખી થાય, પરંતુ હું એટલું જરૂર માંગુ છું કે કોઈ હૃદય તૂટે નહીં. જો આપણે પ્રેમ બસાવી લીધો તો લક્ષ્મી પોતે આ ઘરમાં પાછા પગ મૂકશે. કારણ કે સંપત્તિ ત્યાં રહે છે જ્યાં સુમેળ વસે છે. ઘરના દરેક સભ્યે આ વાતને માત્ર સાંભળી નહીં, પરંતુ અનુભવી. વહુઓની આંખોમાં ભીની ચમક આવી, પરંતુ મનમાં ફરિયાદનું એક પણ ટીપું ન હતું. કારણ કે શેઠે સંબંધો પૈસાથી નહીં, પરંતુ લાગણીથી ખરીદ્યા હતા, અને લાગણી કદી નુકસાનમાં વેચાતી નથી. દિવસો પસાર થતા ગયા. બહારના લોકોની દ્રષ્ટિ હવે શેઠની સંપત્તિ નહીં, પરંતુ તેમના ધનના ઘટાડાને જોઈ રહી હતી. પરંતુ આ નજરોને શેઠે કદી મહત્વ ન આપ્યું, કારણ કે તેમને ખબર હતી કે આ સાચી નજર તો દેવીની છે.
આજે માત્ર તિજોરીની નહીં, પરંતુ હૃદયના વજનને પણ તોલે છે. અને જે ઘર હૃદયથી ભારે હોય છે, તે કદી નસીબમાં હળવું નથી પડતું. અને હવે આ પરીક્ષાનો સાસો ડંખ આવવાનો હતો. જે ઉપદેશમાં નહીં, પરંતુ ઘટના રૂપે ઘરમાં પ્રવેશવાનો હતો. કારણ કે દેવી જ્યારે ઈચ્છા માગવા કહે છે, ત્યારે તે પરીક્ષા સાથે જ આવે છે. અને આ પરીક્ષા પરિવારની હતી, સંબંધોની હતી, અને પ્રેમના સ્તંભને પરખવાની હતી. જેના પરિણામમાં ધનનો નહીં, પરંતુ ઘરના સુમેળનો નિર્ણય થવાનો હતો. આ સમય હવે શેઠ રતનભાઈના ઘરમાં ધીમે ધીમે પોતાની તાકાત બતાવી રહ્યો હતો. પરંતુ ઘરના સભ્યોના મનમાં પિતાના શબ્દો દીવાના અજવાળાની જેમ સ્થિર હતા. જે પવન આવે ત્યારે પણ બુઝાતા નહીં, પરંતુ વધુ તેજ પકડી લેતા. કારણ કે અજવાળાને બસાવવા ઘરની એકતા પોતે ઢાલ બનીને ઊભી હતી. ઘરમાં ભોજન પહેલા જેવું વૈભવી ન રહ્યું, પરંતુ પ્રેમની થાળી હજુ પણ ભરેલી હતી, જેમાં સ્નેહનો સ્વાદ અન્ન કરતાં પણ વધુ મીઠો લાગતો. એક સાંજે આકાશમાં સૂરજ ડૂબી રહ્યો હતો અને મંદિરમાં આરતીની તૈયારી થતી હતી. ત્યારે શેઠના ઘરે રસોડામાં ખીચડી રાંધાતી હતી. સાદું ભોજન, પણ સાથે બેસીને ખાવાની પરંપરા ઘરના દરેક સભ્ય માટે અમૂલ્ય હતી. રાધિકા, સૌથી નાની પુત્રવધુ, ખીચડીમાં એક ચમચી મીઠું ઉમેરતી વખતે પોતાની જવાબદારીને યાદ કરતી હતી કે ભોજન સ્વાદિષ્ટ બનવું જોઈએ. પરંતુ એટલામાં જ તેના નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો. માતૃત્વનો તાતણો રસોડાની ફરજ કરતાં પણ ભારે હતો. તેથી તે ચમચી નીચે મૂકી દોડીને બાળક તરફ વળી ગઈ. પાછળ રહી ગયો માત્ર એક વિચાર, પરંતુ કોઈ ખાતરી નહીં કે મીઠું પહેલેથી ઉમેરાયું છે કે નહીં. થોડી વારમાં મિનલ રસોડામાં પ્રવેશી. તેના મનમાં રસોડાની વ્યવસ્થા અને પરિવારના સ્વાદની ચિંતા હતી. તેણે ચમચી હાથમાં લઈ વિચાર્યું કે મીઠું ઉમેરવું પડશે, જેથી સ્વાદ બગડે નહીં. તેથી તેણે પણ એક ચમચી મીઠું ઉમેર્યું, પરંતુ તેને ખબર ન હતી કે પહેલેથી મીઠું પડી ચૂક્યું છે. પછી દીપા આવી, જેની આંખોમાં શાંતિ અને ફરજ બંનેનું સંતુલન હતું. તેણે પણ એ જ વિચારથી મીઠું ઉમેર્યું, અને અંતે સુજાતા, વડીલ પુત્ર વધુ, તે આવી. જેને લાગ્યું કે રસોડાની જવાબદારી હવે તેની છે, અને સ્વાદ બગડે તે પહેલાં મીઠું ઉમેરવું જરૂરી છે. તેથી તેણે પણ એક ચમચી મીઠું ઉમેરી દીધું. 4 ચમચી મીઠું, 4 વિચાર, પરંતુ એક પણ મનમાં શંકાનો અવાજ નહીં કે પહેલેથી શું થયું છે. કારણ કે દરેકની ફરજ એક હતી, પરિવારને પ્રેમથી ભોજન આપવાની. ખીચડી તૈયાર થઈ. તેની સુગંધ સાદી હતી, પરંતુ સ્વાદમાં મીઠાઈની દરિયા સમાન ભરતી આવી ગઈ હતી. સાંજે સૌ ભોજન માટે બેસ્યા. સૌથી પહેલાં શેઠ રતનભાઈ, જેમના મનમાં દેવી લક્ષ્મીની પરીક્ષા અને પોતાના ઘરના સુમેળનો સંકલ્પ બંને હાજર હતા. તેણે પ્રથમ કોળિયો લીધો. જીભ પર મીઠાનો ભાર પડ્યો. આંખો થોડી ક્ષણ માટે મીસાઈ ગઈ, પરંતુ ચહેરા પર ગુચ્છાનો એક પણ ભાવ ન આવ્યો. તેમણે રસોડા તરફ નજર કરી. ત્યાં ચારેય પુત્રવધુઓ ગભરાયેલા ચહેરા સાથે ઊભા હતા. જાણે તેમના મનમાં પ્રશ્નનો તોફાન ઊભો હોય, પરંતુ જીભ પર એક પણ શબ્દ નહીં. શેઠે તરત જ પરિસ્થિતિ સમજી લીધી. તો પરીક્ષાનો પહેલો કોળિયો છે, મીઠાનો નહીં, પરંતુ સંબંધોના તોલનો. તેથી તેમણે કંઈ કહ્યું નહીં. મૌન જ અહીં પ્રેમનું સૌથી મોટું વજન હતું. મૌન રાખીને તેમણે ખીચડીનો એક પછી એક કોળિયો શાંતિથી ગળામાં ઉતારી લીધો. પછી વિજયજી, વડીલ પુત્ર, થાળીમાં ખીચડી લઈ બેસ્યો. પરંતુ કોળિયો લેતા પહેલા પિતાને પૂછ્યું કે પિતાજી, તમે ખાધું? શેઠે માત્ર મસ્તક હલાવ્યું, શબ્દ નહીં, પરંતુ સ્વીકૃતિનું સંકેત. જે દીકરાએ સમજ્યું કે પિતા કંઈ બોલ્યા નથી, એટલે હું પણ કંઈ નહીં બોલું. પ્રેમને બસાવવા આ ઘરનું મૌન જ વસન છે. તેથી તેણે પણ પ્રથમ કોળિયો લીધો. જીભ પર મીઠું હતું, પરંતુ હૃદયમાં પિતાનું માન અને પરિવાર માટેનો પ્રેમ વધુ હતો. તેથી તેણે પણ કંઈ બોલ્યા વગર ખાઈ લીધું. પછી કીર્તિ આવ્યો.
તેના મનમાં વ્યાપારની કુશળતા હતી. પરંતુ પરિવારની એકતા એ તેમની સૌથી મોટી કમાણી હતી. તેણે પણ થાળી લીધી. પછી પૂછ્યું કે વિજયભાઈએ શું કહ્યું? જવાબ મળ્યો કે કશું નહીં. તો તેમણે પણ મૌન રહી ખાઈ લીધું. કારણ કે જ્યાં પહેલા ભાઈ અને પિતા સૂપ રહ્યા, ત્યાં શબ્દો બોલવાની જરૂર ન હતી. કારણ કે સંબંધો પહેલેથી જ બોલી રહ્યા હતા. પછી મલય આવ્યો, જેનું મન શાંત સમુદ્ર સમાન હતું. પરંતુ પરિવાર માટે લાગણીની ભરતી કદી ઓછી ન થતી. તેણે પણ એ જ પ્રશ્ન પૂછ્યો કે કીર્તિભાઈએ ખાધું? જવાબ મળ્યો કે શાંતિથી ખાઈ લીધું. તો તેણે પણ મૌનને આદર આપી ખાઈ લીધું. અંતે હર્ષ, સૌથી નાનો પુત્ર, તેના મનમાં નિર્દોષતા હતી. પરંતુ પિતા માટે અખૂટ આદર. તેણે પણ થાળી લીધી. સૌના મૌનને જોઈ સમજી લીધું કે આ તો પરિવારની પરીક્ષા છે. પરીક્ષામાં જવાબ શબ્દો નહીં પરંતુ વર્તન લખી છે. તેથી તેણે પણ કંઈ બોલ્યા વગર ખાઈ લીધું. હવે વહુઓ ભોજન માટે બેઠા. પણ કોળીઓ લેતા પહેલા તેણે પણ એ જ પૂછ્યું કે પિતાજી અને પતિઓએ શું કહ્યું? જ્યારે ખબર પડી કે કોઈ એક શબ્દ પણ ન કહ્યું, ત્યારે તેમની આંખોમાંથી ગભરાટ ધીમે ધીમે આદરમાં ફેરવાઈ ગયો. કે અહીં મીઠાનો સ્વાદ ભલે બગડ્યો હોય, પરંતુ પ્રેમનો સ્વાદ તો અડગ છે. અને જ્યાં પરિવાર પોતે જ પરિસ્થિતિને શબ્દો વગર સ્વીકારી લેશે, ત્યાં સંકટ પોતે હારી જાય છે. રાત્રે આંગણામાં શાંતિ હતી. પણ આ શાંતિ સુખના નિર્ણયની હતી, સંકટની નહીં. કારણ કે આજે ઘરના દરેક સભ્યે શારસમસી મીઠું નહીં, પ્રેમનું વજન પોતાના વર્તનમાં તોલી લીધું હતું. પ્રેમ જ્યાં વજનદાર બને, ત્યાં સૌભાગ્ય પોતે પગ મૂકીને આવે છે. રાત્રિના મૌનમાં જ્યારે શેઠ રતનભાઈ પોતાના ઓરડામાં દીવાની ધીમી જ્યોત સામે બેઠા હતા, ત્યારે ફરી એ જ સુવર્ણ તેજ રૂમમાં ફેલાયું. અને સામે સાક્ષાત દેવી લક્ષ્મી પ્રગટ થયા. આ વખતે તેમના મુખ પર પરીક્ષાનો નહીં, પરંતુ વિજયનો પ્રસન્ન ભાવ હતો. દેવી લક્ષ્મીએ કહ્યું કે રતનજી, હું તમારા ઘરમાંથી ગઈ નહોતી. હું તો માત્ર પરખવા આવી હતી. તમારા ઘરમાં અન્નમાં મીઠું વધારે થઈ ગયું, પરંતુ કોઈ મનમાં કડવાશ ન આવી. જ્યાં દોષ મુકાઈ શકતો હતો ત્યાં પણ દયા મુકાઈ. જ્યાં શબ્દો તલવાર બની શકતા હતા ત્યાં પણ મૌન ફૂલ બનીને ખીલ્યું. તેથી આ પરીક્ષામાં ધન નહીં, પ્રેમ જીત્યો છે. અને જ્યાં પ્રેમ જીતે છે, ત્યાં હું હંમેશા નિવાસ કરું છું. સવાર પડતા જ શેઠે પરિવારને એકત્ર કર્યું. દરેકના ચહેરા પર શાંતિ અને ગૌરવની રેખા હતી. શેઠે સ્મિત સાથે કહ્યું કે ખીચડીમાં મીઠું વધારે હતું, પરંતુ આજે જીવનમાં પ્રેમનું પ્રમાણ સૌથી વધારે રહ્યું. જે ઘર પ્રેમથી ભરેલું હોય છે, તેને નસીબ પણ ખાલી નથી રાખતું. ધન પાછું આવશે, પરંતુ પ્રેમ કદી જવા દીધો નથી. તેથી આજથી આ ઘર પ્રેમની હવેલી તરીકે ઓળખાશે. ઘરના દરેક સભ્ય આ વાતને હૃદયમાં ઉતારી લીધી. કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે જીવનમાં સ્વાદ જીભ નહીં, સંબંધો બનાવે છે. અને સંબંધોમાં મીઠું માત્ર પ્રેમનું જ હોવું જોઈએ. જો આ સ્ટોરી તમને હૃદય સુધી સ્પર્શી હોય, તો એક લાઈક જરૂર કરજો. પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. પરિવાર અને પ્રેમમાં વિશ્વાસ રાખતા દરેક સાથે આ સંદેશ વહેંચજો. અને આવી વધુ લાગણીસભર સ્ટોરીઓ સાંભળવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે પ્રેમ વહેંચવાથી વધે છે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં. આભાર. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.